માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા। વલ્લભાધીશ કી જય। પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ। અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને 11ની ખૂબ ખૂબ બધાઈ। વૈષ્ણવ સંઘ યુએસએના સતત નેશનલ સત્સંગ દ્વારા સર્વે વૈષ્ણવો એનો લાભ લે છે અને એ જેને કેટલી આનંદની અનુભૂતિ થાય છે અને જે રીતે વૈષ્ણવો પ્રિપેર થઈને આવે છે સત્સંગ માટે ને લાભ આપે છે એ સાચે જ અદ્ભુત છે અને જે જેજસ્વીની વિઝન છે એ ફળીફૂટ થાય છે। આપણે હાલમાં સર્વે વૈષ્ણવો હિંડોળાની ખૂબ ખૂબ તૈયારીમાં હોય છે અને ખૂબ આનંદ કરે છે। એ રીતે જ આપણે બ્રજધામ હવેલી ફ્લોરિડા ખાતે પણ ખૂબ જ સુંદર રીતે હિંડોળાના દર્શન થાય છે દરરોજ। અને વી ટ્રાય ટુ પુટ ઇટ સમ ઓન લાઈવ ઓન ફેસબુક, પણ રિયલી ઇટ્સ જે રીતે બધા વૈષ્ણવ ભેગા થઈ અને આનંદ લે છે એ ખૂબ જ આઈ શુડ સે ઇટ્સ સો એન્જોઈંગ। આઈ રિયલી વિશ કે આવી રીતે જ બધા આપણે ભેગા થઈને સર્વે કાર્ય કરીએ। જે શ્રી હંમેશા એમની એક વિઝન રહી છે કે કેવી રીતે વૈષ્ણવને ભેગા કરવા। તો આ અથાગ એમનો પ્રયાસ સતત ચાલુ જ છે। હાલમાં જે શ્રી લંડન યુકે ખાતે છે અને ત્યાં પણ સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે, પછી નાઇરોબી છે અને સપ્ટેમ્બરમાં 21 થી 27 કેલિફોર્નિયા ખાતે આપશ્રીની કથા છે। તો જે પણ વૈષ્ણવ એમાં લાભ લેવો હોય જરૂરથી આવજો। અને ખાસ કરીને બ્રજમાં 21 થી 27 ડિસેમ્બર જેજેશ્રીનું કથા છે બ્રજમાં। તો અને બહુ જ એનો જે ઉદ્દેશ્ય છે લાભાર્થે છોકરીઓની ફર્સ્ટ ગર્લ્સ સ્કૂલ ઇન્ડિયામાં આઈસીએસસી એ સ્ટાન્ડર્ડ ઉપર થવા જઈ રહી છે। અને તો જેથી કરીને એક આમાં સર્વે વૈશ્વને 108 પોથીજીનું પણ છે। તો એમાં પંકજભાઈ કે મને ફોન કરશો તો આપણે એક યુએસએના પ્રતિનિધિ તરીકે આપણે બધા એમાં જોડાઈએ। 108 પોથીજીનું પારાયણ પર થવાનું છે તો એમાં પણ ભાગ લઈએ અને મનોરથી પણ થઈ શકે એઝ અ યુએસએ વૈષ્ણવ સંઘ તરીકે। તો એક બહુ જ સુંદર જેજેશ્રીનો આ એક ગોલ છે કે આવી રીતે સ્કૂલની સ્થાપના થાય અને બધા ગર્લ્સ માટે। તો બહુ જ એમાં આપણે સક્રિય ભાગ લેવો જોઈએ। અને આપ સૌને તો ખબર જ છે કે હવેથી આપણા ક્લાસીસ પણ શરૂ થાય છે વૈષ્ણવ સંઘ એકેડેમીના। બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, ગ્રંથના ક્લાસીસ, કીર્તનના ક્લાસીસ પણ શરૂ થાય છે હવેથી। તો એમાં પણ જેને પણ ભાગ લેવો હોય વૈષ્ણવસંઘ.USA.org જઈને આપ રજીસ્ટર થઈ શકો છો। કારણ કે જેજેશ્રીએ એકેડેમીની સ્થાપના એટલા માટે જ કરી કે વૈષ્ણવોને પૂરતું પોષણ મળે, જેથી કરીને આપણે ક્યાંય પણ આપણી સેવામાં કોઈ પણ આપણને પેલું થતું હોય, બાધા આવતી હોય તો આપણને એની જાણકારી મળે। અને હમણાં જ આ શુક્રવારે સાંજના 5 થી 6 ઈસ્ટર્ન ટાઈમમાં મયુરભાઈ આપણને હિંડોળાની ડેકોરેશનની એક શિબિર છે। તો એમાં પણ આપ સર્વે ઝૂમનો આઈડી તમે મોકલ્યો છે, એમાં જોઈન થજો। તો એ પણ એક સુંદર હાઉ ટુ સજાવટની એક અંગ છે ઠાકોરજીની સેવામાં। તો એ આપણને મયુરભાઈ આપણને સુંદર રીતે સમજાવશે। અને સેવા શૃંગારની પણ શિબિર હવે થિંકિંગ રજીસ્ટ્રેશન ઓપન થઈ જ ગયું છે અને ડેટ્સ ફ્રી ઓફ ચાર્જ ટુ બી ઓનેસ્ટ। અને જેનું કેવું છે કે આવું જે પુષ્ટિ માર્ગમાં જે આપણને કેટલી બધી કોઈ આપણને ક્વેશ્ચન આવતા હોય કે ભાઈ આપણે આ શું કરીએ, કેવી રીતે સજાવટમાં કે કેવી રીતે ઠાકોરજીના શૃંગારમાં શું કરવું શું નહીં। તો મયુરભાઈ આપણને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે। અને મયુરભાઈ તો હાલમાં યુએસએમાં એઝ અ ઓફિસ મેનેજર આપણા હવેલી પર છે। હી ઇઝ ટેકિંગ રિયલી હેલ્પિંગ અસ અ લોટ ઇન હવેલી। અને આપણા કીર્તનકાર પણ છે અને 2 મુખિયાજી। તો એક પૂરો સ્ટાફ આપણે થયો છે જેથી કરીને ઠાકોરજીની બધી જ વ્યવસ્થા આપણે પૂરી જાળવી શકીએ, પુષ્ટિ માર્ગ રીતે કરી શકીએ। એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો બહુ જ જેજેશ્રીની જે વિઝન છે એ પરિપૂર્ણ થવા જઈ રહી છે। અને આઈ ઓલવેઝ સે કે ઇફ હી હેડ નોટ શોન અસ ધીસ પાથ, આઈ થિંક, એટલે મારા માટે કહું છું કે ઇફ હેડ નોટ શોન મી ધીસ પાથ આઈ પ્રોબેબલી વુડ બી લોસ્ટ સમવેર। તો ખૂબ જ આનંદ આવે છે જ્યારે પણ આપણા વૈષ્ણવો ભેગા થઈ ને સત્સંગમાં આવી રીતે જેમ શિકાગોના વૈષ્ણવ આપણને લાભ આપે છે એવી રીતે
જે પણ સ્ટેટને એમાં ભાગ લેવો હોય તો નૈશાદભાઈને કે પંકજભાઈને કે અમને જણાવે, જેથી કરીને આપણે એ સ્ટેટના વૈષ્ણવને પણ લાભ આપી શકીએ. અને ભલે તમારી સ્ટેટમાં એક જ વૈષ્ણવ હોય, નૈશાદભાઈ હંમેશા કહે છે ભલે એક જ વૈષ્ણવ હોય, પણ આપણે બધા સાથે મળીને સત્સંગ કરીશું તો એ રીતે તમારી સ્ટેટમાં પણ વૈષ્ણવ આગળ આવશે અને એ લોકોને પણ એક ભાગ લેવાનો બહુ જ લાભ મળશે. તો જરૂરથી જોડાજો. એક આ જેજેશ્રીનું આપણે સતત 4 વર્ષથી આપણે આ નેશનલ સત્સંગ કરીએ છીએ. જેમ લાસ્ટ ટાઈમ જ આપણે 75 આઈ થિંક સત્સંગ કર્યા, નિશાદભાઈ જણાવ્યું હતું એ રીતે. તો બસ આપણે આ રીતે સત્સંગ કરતા રહીએ અને 75 ને બોલે આઈ એમ હોપિંગ વી કેન રીચ અપ ટુ 700,000 સત્સંગ. દેર ઇઝ નો લિમિટ ફોર ધીસ. આપણે કંઈ નંબર નથી, પણ આપણા માટે તો એક આનંદની અનુભૂતિ થાય છે કે જ્યારે આટલા બધા વૈષ્ણવો સાથે મળી અને સત્સંગ કરે છે. તો જરૂરથી ફ્લોરિડા આવો તો જેજેશ્રી વૈષ્ણવ સંઘ એકેડેમીના વ્રજધામ હવેલીમાં આવજો જ. એરપોર્ટથી ઓનલી 20 મિનિટ્સ છે અને ડિઝની 30 મિનિટ્સ છે. તો ઇટ્સ રાઇટ ઇન સેન્ટર. તો એમાં જરૂરથી આવજો, ઠાકોરજીના દર્શનનો લાભ લેજો અને એક આનંદની અનુભૂતિ પણ કરજો કે કેવી રીતે સુંદર રીતે કાર્ય થઈ રહ્યું છે, કેવી રીતે બધા વૈષ્ણવોમાં જોડાયા છે. અને આપણી શિબિર પણ 3 દિવસની બહુ જ સુંદર રહી અને આગામી શિબિર આપણે ન્યૂજર્સી ખાતે કરવા જઈ રહ્યા છે. તો એમાં પણ જેવું આઈ એમ હોપિંગ ટુ અનાઉન્સ બાય જે ઓફકોર્સ કે એ ડેટ અને લોકેશન પણ આપણે ફાઇનલાઇઝ કરીને જણાવીશું, જેથી કરીને વર્ષ પહેલા સર્વે વૈષ્ણવને જાણકારી હોય કે આ સ્થળે આપણે શિબિર થવાની છે. અને ફેમિલી કેમ્પ, વૈષ્ણવ સંઘ ફેમિલી કેમ્પ થશે વૈષ્ણવ માટે. તો બહુ સુંદર રીતે ફ્લોરિડા ખાતે નૈશાદભાઈ, પંકજભાઈ બધાએ ભાગ લીધો હતો. તો બધાએ ખૂબ આનંદ માણ્યો હતો. તો જરૂરથી આમાં આવજો અને એની પણ આપણે ટૂંકમાં જે છે સૂચના આપશે. બસ તો આ સાથે હું નૈશાદભાઈને કહીશ કે આપણા સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. આજનો સત્સંગ આપણે મંગલાચરણથી શરૂ કરીશું. તો સર્વપ્રથમ મંગલાચરણ આપણને પીકાબેન મુનશી સંભળાવશે. તો પીકાબેન. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જયદેશીના ચરણમાં દંડવત પ્રણામ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવીનમ પ્રિયમ નિત્યમ શ્રી મધુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે શંભુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલે વિભુમ શ્રીમન્મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલૌ ગિરિધરમ ગોવિંદરાયામિધમ શ્રીમદ બાલક કૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુ નામ તથા એવં શ્રી યદુનાયકમ કિલ ઘન શ્યામં ચ તત વશજાન કાલિંદિં સ્વગુરું ગિરિ ગુરુવિપું સ્વીય પ્રભુ સ્મરે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ શ્રિયાનાં તાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तवहं सर्वदा वन्दे श्रीमद् वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीला शिराब्दिशायिनं लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधारुदये मम पंचदारुदये मम। श्री मंगलाचरण पूर्णम। श्री वल्लभाधीश की जय। 11 સૌને અભિનંદન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભીખાબેન, ખૂબ જ સુંદર. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. આ યમનાષ્ટક આપણને મયુરીબેન ભગત સંભળાવશે. તો મયુરીબેન. જેજસ્વીના ચરણોમાં દંડવત અને સર્વ વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદમંદરેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં કલિન્દગિરિમસ્તકે પતદમંડપુરોજ્વલા વિલાસગમનોલસત પ્રકટગંડશૈલોન્નતા શઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબંધોસુતા ભુવં ભુવન પાવની મધિગતામનેકસ્વનૈ પ્રિયાભિરિવ સેવિતાં શુકમયુરહંસાદિભિः તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાલુકા નિતંબતટસુંદરી નમત કૃષ્ણતુર્યપ્રિયાં અનંતગુણભૂષિતે શિવવિરંચિદેવ સ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે વિશુદ્ધમથુરાતટે સકલ ગોપ ગોપીવૃતે કૃપાજલધિ સંશ્રિતે મમ મન સુખં ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયં ભાવુકા સમાગમનતોપવત સકલ સિદ્ધિદા સેવતાં તયા સદૃશતામિયાત કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદાસ્તિ યથાં નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતં ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत् તવ હરે યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવ ત્વમેતાવતા ન દુર્લભતમારતી મુરરિપૌ મુકુન્દ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતૈ સ્તુતિં તવ કરોતિ ક
कमलजा सपत्नी प्रिये हरेरदनु सेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्मर स्म जलाणुभिः सकल गात्र जयी संगम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुष्ट सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचितं यमुनाष्टकम संपूर्ण सर्वे वैष्णवों ने जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ મયુરબેન, ખૂબ જ સુંદર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું ટૂંકમાં રીકેપ આપણને દીપકભાઈ કહેશે. આજે દીપકભાઈના દર્શન કરવા નહીં મળે. દીપકભાઈ ખાલી આપણને એમની વાણીથી જ આપણને વાણીનો જ લાભ આપશે. તો દીપકભાઈ. પ્રભુનંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજ કૃતાર્થોહમ 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 ન સંશય. પરમ પૂજ્ય જય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશી અમર વિશે નૈષાદભાઈએ અષાઢ સુધી 11 એટલે કે દેવશયની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે વર્ણવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ દેવશયની એકાદશી મહાન પુણ્ય પ્રદાન કરનારી, સ્વર્ગ અને મોક્ષને આપનારી અને બધા જ પાપોનો નાશ કરનારી એકાદશી છે. ભગવાન કહે છે કે જ્યારે બલિરાજાને ત્યાં યજ્ઞ થતો હતો ત્યારે મેં વામન સ્વરૂપ ધારણ કરી એક બ્રાહ્મણનો બાળક બની એમને ત્યાં જઈ ભિક્ષામાં 3 ડગલા પૃથ્વી માગી. ત્યારે બલિરાજાએ એમના ગુરુ શુક્રાચાર્યની ના કહેવા છતાં આ ભિક્ષા આપવા માટે અડગ રહ્યા અને મેં વિરાટ રૂપ ધારણ કરી 2 ડગલામાં પૃથ્વી અને સ્વર્ગ બધું જ લઈ લીધું. ત્યારે દીનતાપૂર્વક બલિરાજાએ કહ્યું કે 2 ડગલામાં મેં મારું સર્વ સમર્પણ કર્યું અને 3જું ડગલું મારા મસ્તક પર પધરાવી અને મારા સ્વનું સમર્પણ કરું છું. આમ બલિરાજાએ સર્વસ્વ સમર્પણ કર્યું. ત્યારે પ્રસન્ન થયેલા પ્રભુએ બલિરાજાને પાતાળ લોકનું સામ્રાજ્ય આપ્યું અને કહ્યું કે આજથી મારું એક સ્વરૂપ પાતાળ લોકમાં આપને ત્યાં આપની સાથે રહેશે અને બીજા સ્વરૂપે હું ક્ષીરસાગરમાં શેષ નાગની સૈયા ઉપર 4 માસ પર્યંત શયન કરીશ. આથી આજની એકાદશીને દેવશયની અને 4 માસ બાદ આવતી એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી કહેવાય છે. આ એકાદશી એ વ્રજ નારીઓના વિરહની ભાવનાત્મક રૂપા છે અને એમાં પદ્મા સખીની પનઘટ લીલાનો પણ ભાવ છે. તેથી આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહે છે. ગોપીજનોને છોડીને પ્રભુ જ્યારથી વૃંદાવનથી મથુરા પધાર્યા ત્યારથી પ્રભુ વિના પનઘટ સૂનો થઈ ગયો હતો. છતાં પણ વ્રજાંગનાઓ નિરાશ કે ઉદાસ થયા નથી અને કસુંબા છઠના દિવસે લાલ રંગની ઓઢણી ઓઢી કે જે અનુરાગનું પ્રતીક છે, વ્રજની વાટમાં નંદનંદન પ્રભુની રાહ જોતા વિરહ આતુર વિરહ ઘેરી ગોપીઓ શ્રી કૃષ્ણ સાથેના સંયોગના સંસ્મરણને વાગોળે છે અને કહે છે, હું રે શું જાણું માલે મુજમાં સુદીઠું, વારે વારે સામું જુએ મુખ લાગે મીઠું, અતિરે આનંદ ભર્યા નંદ ઘેર જઈએ, દર્શન કરીને સુખિયા રે થઈએ. આ યુથની સખીઓમાં મુખ્ય સખી પદ્મા છે
એટલા માટે પણ પદ્મા એકાદશી કહેવાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં રીનાબેને શિક્ષાપત્ર 24 શ્લોક 1 થી 10 નું રસપાન કરાવ્યું. શ્રી રાયજી મહાપ્રભુજી ચિંતાનો ત્યાગ કરી ભગવત સેવા અને ભગવત ધર્મ કરવાનું કહે છે. નરસિંહ મહેતા પણ જણાવે છે કે ચિંતાને પરહરી સમરવા શ્રીહરિ, એક તું એમ કહેવું, રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષે સુઈ ન રહેવું. ખટગડી એટલે કે 6 ઘડી, 1 ઘડીની 24 મિનિટ એટલે કે સૂર્યોદય પહેલા લગભગ 2.5 કલાક પહેલા ઉઠી જવું, એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે, જેમાં સર્વ ચિંતાઓનો ત્યાગ કરી અને પ્રભુનું સ્મરણ કરવું. ચતુશ્લોકીમાં પણ શ્રી મહાપ્રભુજી જણાવે છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. અહીં ભજનીયો એટલે ભજ ધાતુ છે, ભજ સેવાયામ એટલે કે સર્વદા સર્વભાવથી વ્રજાધીશ એવા શ્રી કૃષ્ણની સેવા કરવી. પરંતુ આમાં ભગવત કૃપા જ મુખ્ય પરિબળ છે, કારણ કે જીવ તો કાળના દોષથી ગ્રસિત છે અને સામર્થ્યહીન છે. જીવા સ્વભાવ તો દુષ્ટા, પરંતુ કૃપાનિધુ, કૃપા સિંધુ, કૃપાનિધાન એવા શ્રીમદ આચાર્ય ચરણના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરનારનો આ કરાલ કળીકાળ પણ કંઈ જ કરી શકતો નથી. તેથી જ આપણે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ એવી ભાવનાથી વિપરીત કે અનુકૂળ સંજોગોમાં પ્રભુના શરણની ભાવના રાખી હંમેશા અષ્ટાક્ષર મંત્રનું એનું રટન અને સ્મરણ કરવું. કારણ કે આપણા આ ભક્તિ માર્ગમાં કૃપા જ એકમાત્ર ઉત્તમ સાધન છે અને ફલરૂપ છે. અહીં જીવે સાધન કરવું પડતું નથી, પણ પ્રભુ પોતે કૃપા કરી જીવના સર્વ કાર્યો સિદ્ધ કરે છે. નિસાધન ગોપીજનો પ્રભુને મળવા મથુરા ગયા નથી, પરંતુ પ્રભુ પોતે આ નિસાધન ગોપીજનોના સર્વ મનોરથોને પૂર્ણ કરવા મથુરાથી ગોકુળ પધાર્યા છે. બ્રહ્મ સંબંધ લઈ નિજાચાર્ય એવા શ્રી મહાપ્રભુજીને શરણે જે જીવ આવે છે, માર્ગના સિદ્ધાંતોને અનુસરે છે અને નિવેદિત થાય છે, એનો હાથ પકડીને એ પ્રભુને સોંપે છે. જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોંપત શ્રી ગોવર્ધનનાથ. કૃષ્ણ સેવાની રીત બતાવે છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. અને કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. આ રીતે જીવ કૃષ્ણ સેવામાં અંગીકૃત થાય છે. એ પણ પોતાના સાધનથી નહીં, પણ ભગવત કૃપાથી. આપણા માર્ગમાં સ્વીકાર નથી, પણ અંગીકાર છે. એટલે જ આપશ્રીનું એક નામ સર્વોત્તમજીમાં અંગીકૃત ગોપીશ વલ્લભીકૃત છે. જેનો સ્વીકાર કરીએ એનો ત્યાગ પણ કરી શકાય. જેમ કોઈ આપણને પેંડો આપે અને આપણે લઈ એનો સ્વીકાર કરીએ, પછી એને કોઈને આપી પણ શકીએ, પરંતુ એ પેંડાને હાથમાં લઈ પછી મોંમાં મૂકીએ એટલે એ આપણા અંગરૂપ થયો, અંગીકૃત થયો. હવે એને આપણાથી છૂટો પાડી શકાય નહીં. એવી જ રીતે એકવાર પુષ્ટિ માર્ગમાં જે જીવ બ્રહ્મ સંબંધ લઈ નિવેદિત થાય છે, એનો અંગીકાર છે. હવે શ્રી ઠાકોરજી એનો ક્યારેય ત્યાગ કરતા નથી, જે આપણને રામાનંદ પંડિતના પ્રસંગથી જાણવા મળે છે. ભગવાનની અવતાર લીલામાં કુમારિકાઓની સેવા કે ભક્તિ શ્રી યમુનાજીના આશ્રય દ્વારા અંગીકાર થઈ હતી. પુલિંદીઓની સેવા શ્રી ગિરિરાજજીના આશ્રય દ્વારા અંગીકાર થઈ હતી. રાસલીલામાં ગોપીઓની દીનતા જોઈને, એની નિસાધનતાની પરાકાષ્ઠા જોઈને ભગવાન એમના યુથની મધ્યમાં પ્રગટ થયા હતા. તાશામ આવિર્ભૂત સૌરી સ્વયમાન મુખાંબુજ, પિતાંબર ધરસ્ત્રગ્વી, સાક્ષાન મન્મથ મન્મથ. એવી જ રીતે
અનઅવતાર દશામાં ભગવદ ભાવની વૃદ્ધિ માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું શરણ જ એકમાત્ર ઉપાય છે. આ પુષ્ટિજીવોની સેવા શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકાર કરે છે અને એના માટે શ્રી મહાપ્રભુજીના ચિંધેલા માર્ગે 16 ગ્રંથના શ્રવણ અને પઠણ અને ભગવદીઓના સંગથી એમની સાથેના સત્સંગથી શ્રી મહાપ્રભુજીનો આશ્રય સિદ્ધ થાય છે. અને તેથી શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય ગ્રંથમાં જણાવે છે, શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. હું શરણે આવેલા જીવોનો સમુદ્ધાર કરવાની શ્રી કૃષ્ણને વિનંતી કરું છું. અહીં ઉદ્ધાર અને સમુદ્ધાર આનો અર્થ સમજવાની ખાસ જરૂર છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ પણ વ્યક્તિ પાણીમાં ડૂબતો હોય અને એ બચાવવા માટે જોર જોરથી વિનંતી કરે અને કોઈ એને બહાર કાઢે તો એ એનો ઉદ્ધાર કર્યો કહેવાય. પરંતુ કોઈ વ્યક્તિ એની ઈચ્છાથી જ મરવા માટે જ પાણીમાં પડે, ડૂબવા લાગે, એને પાણીમાંથી બહાર આવવું જ નથી, તો પણ કરુણાવશ કોઈ એને બહાર કાઢે અને એને સમજાવીને સાચા રસ્તા પર લાવે તો એ એનો સમુદ્ધાર કર્યો કહેવાય. આવું જ કંઈક આપણું છે. સમુદ્ધાર એટલે સમ્યકતયા ઉદ્ધાર. આપણા જેવા કઈ કેટલા બ્રહ્મ સંબંધ લીધેલા જીવો પણ જ્યારે સંસાર સાગરમાં ડૂબેલા રહેવા જ માંગતા હોય અને એમાં જ મજા આવતી હોય, બહાર આવવું જ ના હોય, જેમ ખરજવાના દર્દીને ખરજવા અને ખંજવાળવામાં બહુ જ મીઠી ચડ આવે પણ પછી અગ્નિની જેમ બળતરા થાય, એવી જ રીતે આવા આ ગળાડૂબ સંસારાસક્ત જીવો છે, એમના ઉદ્ધાર માટે પણ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે આ જીવ એના સાધન બળથી નહીં બહાર નીકળે તો પ્રભુ પોતાના કૃપા બળથી એનો ઉદ્ધાર કરે છે. આને સમુદ્ધાર કહેવાય. આવા કૃપાળુ છે આપના શ્રી મહાપ્રભુજી. એથી જ આપ શ્રી આ કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ પ્રભુ આગળ સન્મુખ કરવાનું જણાવે છે કે જેથી આપનો શ્રી કૃષ્ણમાં આશ્રય સિદ્ધ થાય. કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરીએ પણ પ્રભુમાં વિશ્વાસ ન હોય તો કેવી રીતે કાર્યો સિદ્ધ થાય? માટે શ્રી મહાપ્રભુજી કહે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. પ્રભુમાં ચાતકની જેમ વિશ્વાસ રાખો અને ધીરજ પણ ચાતક જેવી રાખી. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જ વરસાદનું જલ પડે તેને જ ગ્રહણ કરે છે. એને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે અને એ ધીરજ ધરીને સ્વાતિ નક્ષત્રની રાહ જુએ છે. અને પરમ કૃપાળુ પ્રભુ પણ અવશ્ય સ્વાતિ નક્ષત્રમાં જલ વર્ષા કરી એનો મનોરથ પૂર્ણ કરે છે. કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા. જે શ્રી આપ વચનામૃતમાં જણાવે છે કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માળી સિંચે 100 ઘડા ઋતુ બિન ફળ ના હોય. માટે વૈષ્ણવોએ પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખી ધીરજપૂર્વક જે મળે યથા લાભ સંતોષ એમ માની જે પ્રાપ્ત થાય એમાં મમતા રહિત થઈ પ્રભુની સેવા કરવી અને સંશય કરવો નહીં. કારણ શ્રી ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે સંશયાત્મા પ્રણશ્યતિ. આપના પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વસમર્થ છે, માટે નિશ્ચિંત રહેવો. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં જલપાબેને અષાઢવદી બીજથી શરૂ થતા હિંડોળા વિશે જણાવ્યું. શ્રી પ્રભુ હિંડોળામાં 32 દિવસ બિરાજે છે. શ્રાવણવદી બીજના દિવસે હિંડોળા વિજય થાય છે. હિંડોળા વ્રજ ભક્તોને અતિ પ્રિય છે. પ્રભુ 8 દિવસ માટે ચારેય યુથોના ભાવથી હિંડોળામાં બિરાજે છે. પ્રભુની હિંડોળા લીલા માટે 4 ભાવાત્મક સ્થાન બતાવ્યા છે, જેમાં 8 દિવસ પ્રત્યેક સ્થાનમાં હિંડોળા લીલા કરી ને વ્રજ ભક્તોને પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. આ 4 સ્થાન નંદાલય, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને કુંજ નિકુંજ.
વ્રજ ભક્તોના અનેક મનોરથોને સિદ્ધ કરવા પ્રભુ હિંડોળામાં ઝૂલે છે. પુષ્ટિ માર્ગીય મંદિરો અને હવેલીઓમાં શ્રી ઠાકોરજી સિંહાસન પર હિંડોળામાં ઝૂલે છે, જ્યારે શ્રીનાથજીના મંદિરમાં પ્રભુ ચોકી ઉપર હિંડોળામાં બિરાજે છે. વ્રજલીલામાં હિંડોળા 6 સ્થાનમાં થાય છે: શ્રી ગોવર્ધન, કરેલા, સંકેતવન, આંજનોખોર, વૃંદાવન અને કામવન. અને અત્યારે આ વર્તમાન કાળમાં 7મું સ્થાન છે એ દરેક વૈષ્ણવોનું ઘર છે, જ્યાં વૈષ્ણવો શ્રી પ્રભુને ખૂબ જ લાડથી હિંડોળે ઝુલાવે છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં ગીરાબેને 84 વૈષ્ણવ પૈકી 68મા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના સેવક જનાર્દનદાસ ચોપડા ક્ષત્રિય, કે જે થાણેશ્વરના વાસી હતા, તેમની વાર્તાનો ભાવ કહ્યો. આ જનાર્દનદાસ જ્યારે એમના પિતા, કે જે હાકેમની નોકરી કરતા હતા અને ત્યાંથી ભાગી નીકળ્યા હતા, તેમને શોધવા કાશી તરફ નીકળ્યા, ત્યારે એમના પુરોહિત વાસુદેવદાસ છકડા મળ્યા. એમના કહેવાથી જનાર્દનદાસ ગોકુલ આવ્યા. આ વખતે શ્રી મહાપ્રભુજી પણ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી દ્વારથી ગોકુલ પધાર્યા. ત્યારે શ્રી જનાર્દનદાસે શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે જ એમને એવો ભાસ થયો કે શ્રી આચાર્યજી પોતે સાક્ષાત ઈશ્વર સ્વરૂપ. તેથી તેમને વિનંતી કરી કે કૃપાનાથ, મને શરણે લો. પછી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી સ્નાન કરીને આવ્યા અને નામ સમર્પણ કરાવવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ નામ મંત્ર આપ્યો અને શ્રીજી દ્વાર શ્રીનાથજીની સન્મુખ સમર્પણ કરાવ્યું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભલા ભગવદીય થયા. અહીં એ સિદ્ધ થયું કે આપણા માર્ગમાં કૃપા એ જ મુખ્ય બળ છે. કૃપા દ્રષ્ટિ માત્રથી જનાર્દનદાસના સઘળા મનોરથ પૂર્ણ થયા અને પ્રભુના દર્શન થયા. આથી આપણે સૌએ કોઈ પણ જાતના સાધન બળ ઉપર આધાર ન રાખતા કૃપા બળ ઉપર આધાર રાખવો અને પ્રભુની કૃપા જ સર્વશક્તિમાન છે એવો દ્રઢ ભાવ રાખવો. જનાર્દનદાસ શ્રી મહાપ્રભુજીના આવા કૃપા પાત્ર ભગવદી હતા, તેમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ હંસાબેને વર્ષા ઋતુમાં રાગ મલ્હારમાં હિંડોળાના 2 કીર્તનનું ગાન કર્યું. ઝૂલત સુરંગ હિંડોળે રાધા મોહન, ઝૂલત સુરંગ હિંડોળે. અને બીજું કીર્તન, કુસુમન ભાત બનાઈ હિંડોળે માઈ, કુસુમન ભાત બનાઈ. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબ્બી શ્રી નૈષાદભાઈને વિનંતી કરું. આજની કામિકા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સુંદર આપે રિકેપ લીધું. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. આજે અષાઢવદ 11 કામિકા એકાદશી. કામિકા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિરની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું. મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, કૃપા કરીને આપ અષાઢ વદમાં આવતી એકાદશીનો મહાત્મ્ય સમજાવો. ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર, હવે હું બધા પાપોમાંથી મુક્તિ આપતી એકાદશીનું મહાત્મ્ય સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળજો. એક વખત નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. સમસ્ત વિશ્વના આધ્યાત્મિક ગુરુ બ્રહ્માજીએ જવાબ આપ્યો કે અષાઢ વદમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે, જેનું મહાત્મ્ય સાંભળ. એના મહાત્મ્ય સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે મનુષ્ય શંખ ચક્ર ગદાધારી એવા શ્રી હરિની પૂજા કરે છે અને ભક્તિભાવપૂર્વક ધ્યાન ધરે છે, તેને નૈમિષારણ્યમાં તેમજ પુષ્કર તથા કાશીમાં ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તેનાથી પણ અધિક ઉત્તમ ફળ મળે છે. આ પુણ્ય ફળ એ પ્રકારનું છે
જે સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સ્નાન તેમજ શ્રી કેદારજીના દર્શન કરવાથી મળતા ફળ કરતાં ઘણું કઠિન છે. તેથી દરેક મનુષ્યએ આ કામિકા એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિભાવપૂર્વક પૂજા કરી અને વ્યતિપાત યોગમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી તેમજ સિંહસ્થ ગુરુમાં શ્રી ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ નથી થતી તે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરવું અને સમુદ્ર પર્યંત ભૂમિનું દાન કરવું એ બંનેનું ફળ એક સમાન છે. જે પાપી મનુષ્યો અસારરૂપી સંસારમાં ફસાયેલા છે આવા મનુષ્યોએ સ્વયં ઉદ્ધાર થવાના નિમિત્ત માત્રથી પ્રયત્નપૂર્વક વ્રત કરીને ભગવાનના ભાવપૂર્વક પૂજન કરવું જોઈએ. પાપમાંથી મુક્ત થવાનું આનાથી ઉત્તમ કોઈ વ્રત નથી. જેઓ આધ્યાત્મ વિદ્યા જાણે છે તેમને જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને રાત્રિ જાગરણ કરવાથી મળે છે. કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી યોગીઓને મુક્તિ મળે છે. તેથી સચરિત્ર મનુષ્યોએ આ વ્રત કરવું હંમેશા આવશ્યક છે. એક વારના સુવર્ણ દાનથી અથવા તેનાથી 4 ગણી ચાંદીનું દાન કરવાથી અથવા રત્નાદિક દ્વારા પૂજનથી ભગવાનને તેટલો સંતોષ નથી થતો જેટલો તુલસી પત્રનું પૂજન કરવાથી સંતોષ થાય છે. જે મનુષ્યો તુલસીની મંજરી દ્વારા ભગવાનની પૂજા કરે છે તે જન્મો જન્મના ઘોર પાપમાંથી મુક્તિ મેળવે છે. જે મનુષ્યો એકાદશીના દિવસે ભગવાનને રાત્રિમાં દીપ ધરાવે છે તેના ફળની પ્રાપ્તિને તો ચિત્રગુપ્ત પણ સમજી શકતા નથી. જે મનુષ્ય તે દિવસે રાત્રે ભગવાનની સમક્ષ દીવો ધરેલો રાખે છે તેને પિતૃઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. તલના તેલનો દીવો કરવાથી કામિકા એકાદશીના પ્રભાવથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એક વખત એક ગામમાં એક વીર ક્ષત્રિય રહેતો હતો. એક દિવસ કોઈ કારણોસર એને એક બ્રાહ્મણ સાથે ઝઘડો થયો અને ઝપાઝપીમાં ભૂલથી ક્ષત્રિયથી બ્રાહ્મણને કોઈ એવી જગ્યાએ ઘા થઈ ગયો કે જેથી બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. તે ક્ષત્રિયને ખૂબ જ દુઃખ થયું. તે પોતાના હાથે બ્રાહ્મણની ક્રિયા કરવા માંગતો હતો પણ પંડિતોએ તેને તે ક્રિયામાં હાજર રહેવાની ના પાડી અને કહ્યું કે તારા ઉપર બ્રહ્મ હત્યાનું પાપ છે. પહેલા એનું પ્રાયશ્ચિત કર અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થા, પછી તને એમાં સામેલ કરીશું. ક્ષત્રિયે તેમને જ પૂછ્યું કે આ પાપમાંથી મુક્ત થવાનો શું ઉપાય છે તે આપ મને જણાવો. તારે પંડિતોએ તેને કહ્યું કે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીએ ભક્તિભાવથી ભગવાન શ્રી હરિની પૂજા કરી અને વ્રત કરજે. પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમના આશીર્વાદ મેળવજે. પછી તને આ પાપમાંથી મુક્તિ મળશે. પંડિતોએ બતાવ્યા પ્રમાણે તે ક્ષત્રિયે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને પછી બ્રાહ્મણોને ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા. આ વ્રતના પ્રભાવથી તે ક્ષત્રિય બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયો. કામિકા એકાદશીના પ્રભાવથી અનેક પ્રકારની હત્યા જેવી કે બ્રહ્મ હત્યા જેવી મહાપાપી હત્યાઓમાંથી છુટકારો મળે છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. હવે આપણે કામિકા એકાદશીનો પુષ્ટિ માર્ગી મહાત્મ્યને ભાવના જોઈએ. વર્ષા ઋતુમાં વિરહી વ્રજાંગનાઓ એટલે કે કામિકા વ્યાકુળ થઈ ગયા. નયનોમાંથી અશ્રુઓની ધારા વહે છે. તેમના નિર્મળ જીવનમાં પ્રભુ સિવાય કશું જ નથી, કશું અધિક હતું જ નહીં. ઘનઘોર અષાઢ માસમાં ધરા ઉપર અષાઢની ધારા ઝરી રહી હતી. ચારે બાજુ વીજળી ચમકીને મેઘ ગર્જનાઓથી વ્રજ લલનાઓના અંગ ધ્રુજી રહ્યા હતા અને વિરહથી વ્યાકુળ થઈ કુંડમાં રાહ જોઈને કહે છે, હે નાથ, હે પ્રિયતમા, પ્રભુ હવે તો ઝડપથી પધારો. કામિકા રૂપે અમો આપની રાહ જોતા ઉભા છીએ. શ્રી મહાપ્રભુજીએ પણ ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ કહ્યા છે. અહીં આપણે એકાદશીનું 11 દર્શન આપણે પૂર્ણ કર્યું. હવે એક વાત, પ્રભુની લીલાની એક વાત કહેવી છે કે જે મને હમણાં જ વાંચવામાં આવી. વિચાર થયો, ખૂબ જ સાંભળીને ખૂબ જ અંતરમાં ખૂબ જ આનંદ થયો. તો એ વાત ખૂબ નાની છે પણ મને એમ થાય છે કે આપની સમક્ષ વાત રજૂ કરું. વાત આપણે ઘણીવાર ઘણી પ્રભુની લીલાઓ કે ઘણા બધું સાંભળ્યું છે પણ એ દરેક વસ્તુ આપણે સતયુગમાં કે દ્વાપર યુગમાં કે એવી રીતે વાંચ્યું છે. અને જ્યારે નાના હતા ત્યારે આપણે એક વાત
વાંચી હતી કે સત્યવાન સાવિત્રી, કદાચ બધાને ખબર હશે. અજામિલની પણ આપણે વાત સાંભળી છે. તો આ વાત છે, બંને વાતનું કોમ્બિનેશન છે કે જેમાં સંપૂર્ણ શરણાગતિ, દીનતા અને ઠાકોરજી પરના સંપૂર્ણ વિશ્વાસની વાત છે. અને ઘણીવાર આવી લીલાઓ થાય કે ચમત્કાર થાય તો સાયન્સ દરેક વખતે એનું પ્રૂફ માંગે છે કે આવું કેમ. પણ જ્યારે સાયન્સની સાથે જ આ ચમત્કાર થાય તો સાયન્સ શું કરી શકે? આ વાત 1994ની છે. દક્ષિણ ધ્રુવ પર વિશ્વના ફક્ત 6 દેશોની પ્રયોગશાળા છે. દર 2 વર્ષે ત્યાં ભારતીય વૈજ્ઞાનિકોની ટુકડી સંશોધન અભ્યાસ કરવા જાય છે. આ ટીમ ત્યાં 6 મહિના સુધી રહે છે. 30 વર્ષ પહેલા આવી જ એક વૈજ્ઞાનિકોની ટુકડી ત્યાં ગઈ હતી અને તેની આગેવાની એક ગુજરાતી વૈષ્ણવ બ્રિગેડિયર પાસે હતી. ગોવાના દરિયા કિનારે આ ટુકડીને વિદાય આપવા એ વખતે બ્રિગેડિયરની પત્ની પણ હાજર હતી. તેણે પતિના હાથમાં એક ડાયરી આપી અને કહ્યું કે તમે તમારા રોજના અનુભવો આમાં નોંધી રાખજો, જેથી કરીને અમે વાંચી શકીએ. આ ટુકડી ધ્રુવ પ્રદેશ પર પહોંચી ગઈ. બ્રિગેડિયરે લખવા માટે ડાયરી ખોલી. ડાયરીમાં પહેલા પાના પર જ સ્વચ્છ અને સુંદર અક્ષરમાં લખેલું વાક્ય વાંચીને અમને હસવું આવ્યું, થોડો ગુસ્સો પણ આવ્યો અને થયું કે હું આટલો મોટો વિજ્ઞાની અને ભારતીય સેનાનો ઉચ્ચ અધિકારી અને મારી પત્ની આવી વધુ પડતી ધાર્મિક અને શ્રદ્ધાળુ. પેલા અધિકારી રોજ ડાયરી લખે અને પેલું વાક્ય વાંચી અને પત્નીના ગાંડપણ પણ હસ્યા કરતા. એક દિવસ કેટલાક પ્રયોગો માટે તેઓ પ્રયોગશાળાથી લગભગ 2 કિલોમીટર દૂર જવા નીકળે. એ વખતે આકાશ તો સ્વચ્છ હતું, સૂર્યપ્રકાશ હતો, ઠંડી પણ ઓછી હતી, એટલે રોજ કરતા થોડા ઓછા કપડાં પહેર્યા હતા. ધ્રુવ પ્રદેશ, રણ પ્રદેશ અને સમુદ્રમાં ક્યારે પણ દિશાનું ભાન રહેતું નથી, જેથી કરીને બ્રિગેડિયર વાંસની નાની નાની થાંભલીઓ દર 100 ફૂટના અંતરે દાટતા દાટતા આગળ વધવા લાગ્યા. પ્રયોગો કરીને પાછા ફરતા અચાનક આકાશમાં વાદળો ચડી આવ્યા. જોતજોતામાં અંધારું છવાઈ ગયું, જે કે બહુ સામાન્ય બાબત હતી, અને જોરદાર વરસાદ વરસવા લાગ્યો. સ્નો તો એટલો બધો પડ્યો કે વાંસની થાંભલીઓ દટાઈ ગઈ. અંધારાને લીધે ચાલવામાં મુશ્કેલી પડવા માંડી. અતિશય ઠંડીના કારણે શરીર થીજી રહ્યું હતું. કપડાઓ મર્યાદ હોવાને લીધે ચાલવું તો ઠીક, પણ ઊભા રહેવાની પણ શક્તિ હવે રહી નહોતી. એના મનમાં આવ્યું કે હવે હું અહીં ઢળી પડીશ અને અહીં જ કદાચ બરફની નીચે દટાઈ જઈશ. મારા સહ અધિકારીઓને મારા મૃતદેહનો પણ કદાચ પત્તો નહીં લાગે, ખબર પણ નહીં પડે કે હું ક્યાં અને ક્યારે દટાઈ ગયો. આવી ભયાનક પ્રાણઘાત કહો કે પછી દયાજનક પરિસ્થિતિમાં એમને પેલી ડાયરીના પહેલા પાને એમની પત્ની દ્વારા લખાયેલું વાક્ય યાદ આવ્યું. એમણે તરત જ કાલદુલી ભરી પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું તો સ્વભાવથી અને વર્તનથી નાસ્તિક જ છું. આજ સુધી ક્યારેય પણ તમારી પ્રાર્થના નથી કરી કે નથી તમારા કોઈ શ્રદ્ધા રાખી, પણ મારી પત્નીને તો તમારા પર પૂરી શ્રદ્ધા અને આસ્થા છે. ત્યારે તો એણે આ વાક્ય લખ્યું છે ને, મારા માટે નહીં તો એના માટે તો તું મારી મદદે દોડી આવ અને મને રસ્તો બતાવ. અચાનક કોઈ ચમત્કાર ઘડે એમ એ જ મૃતભાઈ શરીરમાં અચાનક ચેતના આવવા માંડી, જોમ આવવા લાગ્યો, તાકાત આવી ઊભા થઈને ચાલવા માટેની, અને જાણે કોઈ એમનો હાથ પકડીને ચાલવા લાગ્યું. થોડી જ મિનિટોમાં તે પ્રયોગશાળા પર પહોંચ્યા. એમના સહકર્મી પણ ખૂબ આનંદિત થઈ ગયા અને નવાઈ પામ્યા, કારણ કે દરેક જણ આશા છોડીને બેઠું હતું. તે રાત્રે બ્રિગેડિયર ડાયરી લખવા બેઠા. આજે એમને પેલું વાક્ય વાંચીને હસવું ના આવ્યું, પત્નીની શ્રદ્ધા અને ગાણપણ પર હસવું ના આવ્યું. ઉપરથી આંખોમાં જળજળી આવી ગયા અને શ્રદ્ધાથી માથું ઝૂકી ગયું. હૃદયમાં શ્રદ્ધા ઉંભરી આવી, કારણ કે એ વાક્યથી એમને જીવતદાન મળ્યું હતું. શ્રદ્ધાથી એ વાક્ય ફરી વાંચ્યું. એમની પત્નીએ વાક્ય લખ્યું હતું કે જ્યારે કોઈ મદદ માટે નહીં હોય ત્યારે મારા ઠાકોરજીની શરણમાં જઈ અને ઠાકોરજીને બોલાવજો, તે અવશ્ય મદદ કરશે. સાવિત્રીની જેમ બ્રિગેડિયરની પત્નીની ઠાકોરજી પરની શ્રદ્ધા તેના બ્રિગેડિયર વિજ્ઞાની અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી પતિને યમરાજના હાથમાંથી પાછો લઈ આવી. અને અજામિલની જેમ એક જ વાર બ્રિગેડિયરે શ્રદ્ધા અને શરણાગતિ સ્વીકારી પ્રભુને યાદ કર્યા અને પ્રભુ મદદે દોડી આવ્યા. તો કળિયુગમાં પણ આ સંભવ થઈ શકે જો આપણે પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો. બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. આજનું શિક્ષાપત્રનું રસપાન આપણને ડિમ્પલબેન કરાવશે.
તો ડિમ્પલબેન. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, अपने अपने माथे बिराजते सेव्य स्वरूप की जय, गुरुदेव की जय. जय जय श्रीना ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વલ્લભ્ય વૈષ્ણવોને ભગવત સ્મરણ. આપણે જાણીએ છીએ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાયને અદ્ભુત અલૌકિક રત્ન જેવો શિક્ષાપત્ર ગ્રંથ આપ્યો છે. તો હરિરાય મહાપ્રભુજી વિશે થોડું જાણીએ તો હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય શ્રી વલ્લભની 5મી પેઢીએ 1647 ભાદરવા વદ 5મે ગોકુળમાં થયું હતું, જેમની ભૂતલ ઉપર 7 બેઠકો બિરાજમાન છે. આપશ્રીએ લગભગ 300 જેટલા ગ્રંથોની રચના કરી છે અને આ ગ્રંથો સંસ્કૃત, વ્રજભાષા, પંજાબી, મારવાડી અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. હવે પુષ્ટિ માર્ગનો સદાચાર શીખવતો શિક્ષાપત્ર ગ્રંથ શ્રી હરિરાયજીએ તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને સંસ્કૃતમાં લખ્યો હતો. હવે શિક્ષાપત્ર ગુજરાતીમાં આપણે શિક્ષાનો અર્થ જોવા જઈએ તો શું થાય કે સજા કરવી કે દંડ કરવો, પરંતુ આ સંસ્કૃત ભાષામાં લખેલો ગ્રંથ છે અને સંસ્કૃત ભાષામાં શિક્ષાનો અર્થ થાય છે કે શિખામણ આપવી અથવા તો જ્ઞાન આપવું. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રના 41 પત્રો અને 633 શ્લોક દ્વારા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું આપણને જ્ઞાન આપે છે. એસો જીવન બની રહે એ વૈષ્ણવી જીવનનું રહસ્ય આ શિક્ષાપત્રમાં છે. શ્રી હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્ર દ્વારા આજના જીવોને જે લાભ મળી રહ્યો છે તે તો એક ઠાકોરજીની પરમ કૃપા છે, ભગવદ ઈચ્છા છે. હવે આપણને થાય કે ઈચ્છા એટલે શું? તો ઈચ્છા એટલે કે લાયકી. આપણને કોઈ પણ માણસ હોય અને એને લાયક બનવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે એને સર્વપ્રથમ પ્રેમ આપવો જોઈએ, જેથી એને થાય કે આ વ્યક્તિ ખૂબ પ્રેમાળ છે, લાયક છે, એનો સંગ સારો છે. તો આપણે તો આપણા પુષ્ટિ પુરુષોત્તમ ઠાકોરજીને લાયક બનવાનું છે. તો ઠાકોરજીને લાયક બનવા, ઠાકોરજીને તો પ્રેમથી અધિક કશું ખપતું જ નથી. તો શિક્ષાપત્ર દ્વારા આપણે પ્રભુને લાયક કેવી રીતે થવાય, પ્રભુના સત્સુખનો વિચાર કેવી રીતે કરાય તે શીખવું જોઈએ. હવે ગુરુદેવ અને વૈષ્ણવની આડીથી શિક્ષાપત્ર 24 શ્લોક 11 અને 12 નું હું વાંચન કરીશ અને તેનો ભાવ પ્રકાશ જાણવાનો પ્રયત્ન કરીશું. સહી સ્વત સમર્થવાન ન સાધનમ પેક્ષતે કાલ કાર્ય વિલોક પાત્ર તદીયાનામ વિશેષતઃ નિસાધનત્વ સંસ્કૃત્યા દ્રઢ સ્વાર્થ તદાશ્રય અસુરાણામ વિશ્વાસ તથા તદસંગિની નામપી મતિ મોહો મહાદોષ નિધનામ સંગ. શબ્દાર્થ જોઈએ તો પ્રભુ સર્વસમર્થ હોવાથી તે કશા પણ સાધનની અપેક્ષા રાખતા નથી, માટે કાળ વૈષ્ણવોએ ખાસ કરીને નિસાધન પડવાની સ્મૃતિ ચિત્તમાં બરાબર રાખી, જેથી ઠાકોરજીના ચરણોનો આશ્રય થાય. જે સ્વભાવે અસુર હોય છે એને પ્રભુમાં વિશ્વાસ હોતો નથી. અસુર સ્વભાવને પોતાના નીચ સંગીજન પણ વિશ્વાસ હોતો નથી. પ્રભુ સેવામાં મહાન બતાય છે. 24મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવના જીવનમાં અન્ય સાધનો પદ પ્રાપ્તિ કરાવી શકતા નથી. પુષ્ટિ માર્ગ એ સાધન માર્ગ નથી. પદ પ્રાપ્તિ માટે આ એક જ માત્ર કારણ છે. હવે આપણે સંપ્રદાયને પુષ્ટિ માર્ગ કહીએ છીએ તો આપણને સહજ એક સવાલ થાય કે આપણે પુષ્ટિ માર્ગ શા માટે કહીએ છીએ? તો સંસ્કૃત શબ્દ છે શબ્દ ઉપલબ્ધ છે. એક છે, બીજું છે પોષણ અને બીજું છે અન્ન. આ ત્રણેયનો અર્થ થાય. શ્રી મહાપ્રભુજી તો કહે છે કે ભૂષણ તદનુગ્રહ, એટલે કે જે પ્રભુજી ઉપર કૃપા કરે તેનું નામ પ્રભુ આપણા ઉપર કૃપા બક્ષાવવા માટે જ આવ્યા છે. સર્વ વૈષ્ણવે ધ્યાન રાખ્યું. ભક્તિનો માર્ગ એટલે માર્ગ. આપણી જાત કરતા પ્રભુ પ્રત્યે એટલે ભક્તિ કરવાની
શું મને એ વ્યક્તિ પર પ્રેમ થઈ છે? સહજ સવાલ થાય અને જવાબ છે ના, કોઈ પણ માણસને પ્રેમ કરવાથી થતો નથી. પ્રેમ એ તો સહજ વૃત્તિ છે. હવે ઠાકોરજીની કૃપાથી જ ભક્તિ બીજ, પ્રેમનું બીજ ઉપાય છે. સાધનોથી ભક્તિ પ્રાપ્ત થતી નથી. મર્યાદા માર્ગ પર પ્રભુને પ્રાપ્ત કરવા લોકો શું કરે? વ્રત કરે, જપ કરે, દાન કરે, પૂજા અર્ચન વિધિ એ બધું કરે. પણ આપણા વૈષ્ણવ, આપણા હરિરાય મહાપ્રભુજી કહે છે કે તમે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુની કૃપાના પાત્ર તો બની જ ગયા છો. તમારે આ સાધન કરવાની જરૂર નથી. વૈષ્ણવ હોય સેવા, સ્મરણ અને સત્સંગ જ કરવો જોઈએ. હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીની કૃપા કરવાની શક્તિમાં જરા પણ શંકા કરવી નહીં અને હંમેશા પૂર્ણ વિશ્વાસ રાખવો. જે આસુરી જીવો છે તે પ્રભુની સત્તાને સ્વીકારતા નથી અને અવિશ્વાસ રાખે છે. હૃદયમાં આસુરી ભાવ દુસંગને લીધે આવે છે અને પ્રભુ પર અવિશ્વાસ આવે છે. હવે આપણે પરમ ભગવદીય ગંગાધર દાસનો પ્રસંગ તો બધા જાણીએ છીએ, પણ તેના પર જરાક પ્રકાશ આપો તો ગંગાધર દાસનો એ નિયમ હતો કે કોઈની પાસે હાથ નહીં લંબાવવાનો, કોઈની પાસે કઈ માંગવું નહીં. ભિક્ષા માંગવા જવું અને જે મધુકરી કરવા જવું અને જે મળે તેમાંથી નિર્વાહ ચલાવવો. હવે વિચારી જે મળે તે પ્રભુને અંગીકાર કરાવો. પ્રભુને એક દિવસ એમની કસોટી કરવાનું મન થયું તો સવારથી સાંજ સુધી તો એ સવારથી સાંજ સુધી ગયા પણ તેમને કશું એ દિવસે પ્રાપ્ત થયું નહીં. તો એમણે સવારથી સાંજ સુધી ઠાકોરજીને જારીજીનું જળ ધર્યું અને પણ પ્રસાદી જોડ લીધું કર્યો અને ખૂબ જ તાપ આજે મારા પ્રભુને હું કઈ આરોગ આવી શક્યો નહીં. ઠાકોરજી સાથે વાત આજે કરી પણ મને આજે કશું પ્રાપ્ત પડ્યું નથી. મારા ઠાકોરજી આજે તો તને મારા લાલા આજે તો કેટલો શ્રમ પડ્યો હશે, હું તને કઈ આરોગ આવી શક્યો નહીં. આમ કરીને ખૂબ તાપ કરવા લાગ્યા. એટલે પ્રભુથી એમનો આટલો બધો તાપ સહન થયો નહીં. એટલે તેમણે કોઈ યજમાન થકી પૈસા મોકલાવ્યા અને એ પૈસાથી ગદાધર દાસજીએ સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુ ઉગાવી. આ દ્વારા આપણને શું સમજાવે છે કે જે તમારે જે સિદ્ધ કરો એ ધરો અને જે ધરો એ લો. એટલે કે આસુરી ભાવ અને જો એમણે આસુરી ભાવ લાવીને એમ કહ્યું હોત કે આજે મને કઈ પણ નથી પ્રભુ, આજે તો મને કશું આરોગ આપતું નથી કારણ કે આજે તો હું ગયો પણ મને કશું મળ્યું નથી. પણ ના, એમણે ખૂબ જ તાપ કર્યો, પ્રભુ પર અટળ વિશ્વાસ રાખ્યો કે મારા પ્રભુ જે કરશે તે સારું જ કરશે. અવિશ્વાસથી પ્રેમ નાશ થઈ આસુરી ભાવ આવે છે. હવે 24માં શિક્ષાપત્ર નો આપણે સારાંશ જોવા જઈએ તો સારાંશ એ થાય સાધન દ્વારા પ્રાપ્તિ થતી નથી. પુષ્ટિ માર્ગ એટલે માર્ગ, જે માર્ગ દ્વારા પ્રભુ જીવ પર કૃપા કરે તેના પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ માટે પ્રભુની કૃપા જ મોટામાં મોટું કારણ બને છે. પ્રભુના કૃપા પાત્ર બનવા માટે આપણે સાથે મળીને ઠાકોરજીની શરીર સેવા, તન મન ધનથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ. બીજા કોઈ સાધનથી પ્રભુની નથી પ્રાપ્તિ થતી નથી. બ્રહ્મ સંબંધ લીધેલા જીવને એકમાત્ર ફરજ સેવા ભગવત સેવા જ છે. પુષ્ટિ માર્ગમાં સાધન પ્રભુની પ્રાપ્તિમાં પ્રતિબંધ થાય છે. શ્રી મહાપ્રભુજી કૃપા શક્તિ સ્વરૂપ છે, માટે તેમની કૃપા કરવાની શક્તિ વિશ્વાસ રાખો. શ્રી મહાપ્રભુજીના ચરણામૃત અને અંતરામૃતથી કૃપા પ્રાપ્ત થાય માટે તેમના ચરણોમાં દ્રઢ આશ્રય રાખવો જોઈએ. હવે બીજો એક નાનો પ્રસંગ હું ટૂંકમાં કહું અને પછી મળી વાતને વિરામ આપીશ. તો મહાત્મા ગાંધી છે, જેને આપણે બધા જાણીએ છીએ. હવે એમના એક આધ્યાત્મિક ગુરુ હતા. હવે એમનું નામ શું હતું? શ્રી રાજચંદ્ર. હવે એમના શિષ્યો એમને પૂછ્યું કે જે જીવનનો વિકાસ કરવો હોય તો અને એના માટે મારે એક જ પુસ્તક વાંચવું હોય કે કોઈ એક ગ્રંથ વાંચવો હોય તો એ મારે કયો વાંચવો જોઈએ? તો એમણે કયું સજેશન કર્યું? એમણે કહ્યું કે તમારે શિક્ષાપત્ર વાંચવું જોઈએ. જે અન્ય દેશક હતા તો પણ તેમણે સલાહ આપી કે શિક્ષાપત્રનું અધ્યયન કરો, જેનાથી તમને જીવનનો વિકાસ કેવી રીતે થાય તે મળે. તો આ શિક્ષાપત્ર
કેટલું મોટું છે એ આપણે પણ જાણવું જોઈએ. તો હે શ્રી વલ્લભ શ્રી હરિરાય મહાપ્રભુજીના આ શિક્ષાપત્ર સત્સંગ જે આપણે કરાવ્યો એ આપના ચરણારવિંદમાં હું સમર્પણ કરું છું. જો આ બોલતા કરતા જો મારી કોઈ ભૂલ અપરાધ થઈ હોય તો મને ક્ષમા કરજો. વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વલ્લભ્ય વૈષ્ણવોને ભગવત સ્મરણ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજનો ઉત્સવ દર્શન આપણને જાસ્મિનીબેન કરાવશે. તો જાસ્મિનીબેન. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ અને સર્વવાલા ભગવદી વૈષ્ણવોને એકાદશીના ભગવત સ્મરણ. આજે 11ના સત્સંગમાં મને શ્રી ઠાકોરજીની કૃપાથી ઉત્સવ દર્શનનું ગુરુ પૂર્ણિમા વિશે કહેવાનો લાભ મળ્યો છે. એ મારું અહોભાગ્ય છે. જય શ્રીની કૃપાથી આપણે આ સત્સંગ ખૂબ જ સુંદર રીતે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. એમાં શિકાગોના વૈષ્ણવોને આજે 7મી વખત લાભ મળ્યો છે. નૈષદભાઈ, અમિતભાઈ તથા પંકજભાઈ આ સત્સંગમાં ખૂબ જ સુંદર રીતે કાર્ય કરી અમને લાભ આપે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. અષાઢ સુદ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સનાતન વૈદિક ધર્મનો મહાન પર્વ છે. પૂર્ણિમાનો સંબંધ પૂર્ણતા સાથે છે. ગુરુ એ પૂર્ણતાનું સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગમાં આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય છે કે ગુરુમાં સ્વયં શ્રી હરિની ભાવના હોવી જોઈએ. ગુરુ પૂર્ણિમાનું મહત્વ. સંસ્કૃતિના ઇતિહાસમાં અષાઢી પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનનો મહિમા છે. ભગવાન વેદ વ્યાસનું પૂજન નૈમિષારણ્યમાં રહેતા સૌનક ઋષિએ કર્યું હતું. વર્ષોથી સાધના કરતા હતા, છતાં સૌનક ઋષિને પ્રેમની અનુભૂતિ થઈ નહોતી. વેદ વ્યાસે દ્રષ્ટિ આપી, તેથી તેમને આત્મજ્ઞાન થયું. તેથી ઋષિઓ તેમનું ગુરુ તરીકે પૂજન કર્યું. તે દિવસથી અષાઢી પૂનમ હતી. એ જ ગુરુ પૂર્ણિમા. મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા. માતા પછી તેને શિક્ષણ કરનાર ગુરુનું સ્થાન વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું આવશ્યક છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યનું ઘડતર કરે છે. તેથી ગુરુને આચાર્ય પણ કહેવાય છે. ગુરુની મહાનતા ગોવિંદ કરતા વધારે છે. શ્રી દામોદરદાસ હરસાણીજીના પ્રસંગમાં પણ આપણે જોયું કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને શિષ્યમાં પરમાત્મા સુધી તેઓ પહોંચાડે છે. ગુરુ માટે રંગ કે રાય કોઈ પણ ભેદ હોતો નથી. સૌ ગુરુ માટે સૌ શિષ્યો સમાન છે. તેના ઉદાહરણમાં શાંડિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા સાથે રહીને જ ગુરુની સેવા કરતા હતા. એમની અનન્ય ભક્તિ અહીં દર્શાવે છે. જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અર્થાત જ્ઞાન ધરવા માટે ગુરુજીનું સ્વરૂપ, પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ, ગુરુજીના વચનો અને ઉપદેશ એ ગુરુ મંત્ર, અને મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુની એક જ કૃપા એ જ ઉપાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ છે, જે ગુરુ કૃપાથી જ સાક્ષાત થાય છે. તેથી ગુરુને ગુરુદેવ કહેવામાં આવે છે, પણ પ્રભુને પ્રભુદેવ કહેવામાં આવતું નથી. બાળક માટે મા તે પ્રથમ ગુરુ છે. પછી પરિવારના સભ્યો ગુરુની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી બાળકને અક્ષર જ્ઞાન વિદ્યા ગુરુ આપે છે. પહેલાના જમાનામાં સ્કૂલ કે કોલેજ કાંઈ જ ન હતું. તેથી બાળકો આશ્રમમાં રહીને વિદ્યા મેળવતા અને ગુરુ દક્ષિણા આપી ગુરુનું ઋણ ચૂકવતા. ભગવાન શ્રી કૃષ્ણે સાંદીપની ઋષિને, અર્જુને ગુરુ દ્રોણાચાર્યને, સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ પરમહંસને અને દત્તાત્રેય પોતાના 24 ગુરુ બનાવ્યા. આવા 24 ગુરુ પાસેથી દત્તાત્રેય ખૂબ શીખ્યા.
દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. આમ વર્ષોથી ગુરુ અને શિષ્યની પરંપરા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુમ, જેઓ આખા જગતના ગુરુ છે, છતાં પણ ભગવાને મનુષ્ય માટે ગુરુનું એટલા માટે સ્થાન આપેલ છે કે ભગવાન દરેકના હૃદયમાં હોવા છતાં આપણે પ્રત્યક્ષ દર્શન થતા નથી. પણ ગુરુદેવ તો પ્રત્યક્ષ છે. પ્રભુ ગુરુને સામર્થ્ય આપે છે. ગુરુ જ પ્રભુ પાસે આપણને લઈ જાય છે. આજના કળિયુગમાં જે સુધારાવાદીઓ છે એ પોતાને સુધારાવાદી ગણાવે છે. કેટલાક લોકોને ગુરુ શિષ્યની પરંપરામાં વિશ્વાસ નથી, તો કહે છે કે ગોવિંદના દર્શન ગુરુ ક્યાં કરાવે છે. આના જવાબમાં એટલું જ કહી શકાય કે ઈશ્વરના દર્શન કઈ રસ્તામાં નથી પડ્યા. હૃદયમાં જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ ગુરુ દ્વારા ગોવિંદની અનુભૂતિ થાય છે. ધીરે ધીરે બધી સ્થિતિમાં આનંદની ઝલક મળે છે. આનંદ એ જ પ્રભુની કૃપા છે. ગુરુ પૂર્ણિમાના મહાપર્વને આપણે સૌ વૈષ્ણવો પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી ઉજવીએ છીએ અને આપણા સૌના ગુરુ પ્રત્યે આપણે ઋણ અદા કરી આપની જાતને ધન્ય બનાવીએ છીએ. ગુરુથી શ્રેષ્ઠ કોઈ તત્વ નથી અને ગુરુથી અધિક કોઈ તપ નથી. અને ગુરુજી માટે 2 વાક્ય હું ગાઈને સંભળાવીશ. મેરે ગુરુ શ્રી વલ્લભ, મેરે ગુરુ શ્રી વલ્લભ, યુગ યુગ રાજ કરો, મેરે ગુરુ શ્રી વલ્લભ, मेरे गुरु श्री वल्लभ. समर्थ गुरु हमारे हैं, श्री वल्लभ नाम है. ब्रज के चंद समान है, मेरे गुरु श्री वल्लभ. दियो ब्रह्म संबंध, लियो शरण में, पधराई प्रभु की सेवा, कृपा दृष्टि की खान है. मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. नंदालय के बाल विहारी, निकुंज के युगल विहारी, सदा सेवा में राखियो दास तिहारो है. मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ. श्री वल्लभाधीश की जय. ગુરુથી અધિક તાપ નથી, ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી, એવા શ્રી ગુરુદેવના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ की जय. ગુરુ પૂર્ણિમાનું રસપાન કરાવ્યું, ખૂબ જ સરસ, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે આગળ વધારતા વાર્તાજીના દર્શન કરીશું. વાર્તામાં આપણે 84 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ, તો એનું રસપાન આજે આપણને ડોક્ટર નિરાલીબેન પરીખ કરાવશે. તો નિરાલીબેન. પૂજ્ય શ્રી જયશ્રીના ચરણ કમલમાં મારા પરિવારના દંડવત પ્રણામ. સર્વે ભગવદીય વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. 84 વૈષ્ણવની વાર્તા ક્રમાંક 69. ગુરુ સ્વામી સનોડિયા. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગરુ સ્વામી સનોડિયા બ્રાહ્મણ શ્રી વૃંદાવનમાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. તે લીલામાં શ્રી નંદરાયજીના ઘરની દાસી છે. બંદી તેનું નામ છે. શ્રી જશોદાજી જ્યારે દામોદર લીલામાં
શ્રી ઠાકોરજીને બાંધવા લાગી ત્યારે એક દોરડું બંદીએ જશોદાજીને આપ્યું. એ રોહિણીજીએ સાંભળ્યું ત્યારે શાપ આપ્યો કે તું દાસી થઈ ને તારું દોરડું બાંધવાની શ્રી જશોદાજીને કેમ આપ્યું? તેથી ભૂમિમાં પડ. એટલે બંદી મથુરામાં એક સનોડિયાને ત્યાં પુત્ર રૂપે જન્મી. તે વર્ષ 8ના થયા ત્યારથી તેમની વૈરાગ્ય દશા હતી. તેથી મથુરા છોડી વૃંદાવનમાં એકલા આવી રહ્યા. મથુરાથી સીધું સામાન 10-5 દિવસનું લાવી વૃંદાવનમાં કેશી ઘાટ ઉપર બેસી વિચાર કરતા કે મને ક્યારે કૃપા થશે. વળી વ્રજવાસીઓ બધા આવીને તેમને કહેતા, જે અમને સેવક કરો. તેથી તેમને સેવક કરતા. તેમને એ જ કહેતા કે જે શ્રી ઠાકોરજીનું નામ સદા મુખથી કહો. વાર્તા પ્રસંગ 1. પછી એક દિવસ રાત્રિના ગડુ સ્વામીને વિરહ ઘણો થયો. જે જન્મ વીત્યો આ મનુષ્ય દેહ વૃથા ગઈ, તેથી જીવવું વૃથા છે. એમ કહેતા નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. પછી ગડુ સ્વામીને રંચક નિંદ્રા આવી. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે સવારે શ્રી વલ્લભાચાર્યજી તારી પાસે કેશીઘાટ ઉપર સ્નાન કરવાની પધારશે. તેમને શરણે તું જજે, ત્યારે તારા ઉપર કૃપા થશે. પછી ગડુ સ્વામીની આંખ ખુલી. તે કહેવા લાગ્યા કે ક્યારે સવાર થાય અને ક્યારે હું શ્રી આચાર્યજી શરણે જાઉં. એટલામાં સવાર થયું. ત્યારે ગિરિરાજથી રાત્રિએ શ્રી આચાર્યજી ચાલ્યા. તે પ્રાતઃકાલ કેશીઘાટ પધારી શ્રી યમુનાજી સ્નાન કરી સંધ્યા વંદન કરવા બિરાજ્યા. ત્યારે ગડુ સ્વામીએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી ગિરિરાજથી પધાર્યા છે. ત્યારે ગડુ સ્વામીએ દંડવત કરી શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, મને કૃપા કરીને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે કે તમે સ્વામી કહેવાઓ છો, તમે પણ સેવક કરો છો, તેથી તમે સેવક થવાનું કેમ કહો છો? ત્યારે ગડુ સ્વામીએ કહ્યું, મહારાજ, મને ભગવત આજ્ઞા થઈ છે કે તું શ્રી આચાર્યજીનો સેવક થજે, પછી તારા ઉપર કૃપા થશે, તેથી મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી ગડુ સ્વામીને કહે કે સ્નાન કરી લો. એટલે ગડુ સ્વામી સ્નાન કરીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા. પછી શ્રી આચાર્યજીએ તેમને નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી ગડુ સ્વામીએ પોતાના જે સેવકો હતા તે બધાને શ્રી આચાર્યજીની પાસે નામ સંભળાવ્યું. ભાવ પ્રકાશ. પછી ગડુ સ્વામીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, મારા માતા પિતા તો બહિર્મુખ છે, તે મથુરામાં છે, એમને છોડીને હું અહીં આવ્યો છું. લગ્ન તો મારું થયું નથી. બાળપણથી વૈરાગ્ય દશામાં રહ્યો છું. હવે એવી કૃપા કરો કે મારું મન શ્રી ઠાકોરજીની લીલાથી અન્યત્ર ન ભટકે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપી ત્રિવિધા નામાવલી રચી તેનો પાઠ કરાવ્યો. એટલે ગડુ સ્વામીને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. એ માનસી સેવામાં મગ્ન થઈ ગયા. એ ગડુ સ્વામી શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા, તેથી એમની વાર્તા અનિર્વચનીય છે. માનસીનો પ્રકાર કહી ન શકાય, તેથી ગડુ સ્વામીની વાર્તાનો વિસ્તાર નથી કર્યો. વાર્તા પ્રસંગ સમાપ્ત. અંતમાં પૂજ્ય શ્રી જે.જે.ના ચરણ કમલમાં દંડવત કરતા મારી વાણીને વિરામ આપું છું. સર્વે ભગવદીયને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ વાર્તા દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે આપણને જાસ્મિનીબેન અને શ્વેતાબેન આપણને કીર્તન સંભળાવશે. તો જાસ્મિનીબેન, શ્વેતાબેન. શ્રી વલ્લભાધીશ કી જય.
झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए, झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए। गर्जत गगन दामिनी क्रोधत, गर्जत गगन दामिनी क्रोधत, राग मल्हार जमाए हिंडोरे माई, झूलन के दिन आए, झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए। कंचन खंभ सुधार बनाए, बीच बीच हीरा लाए। कंचन खंभ सुधार बनाए, कंचन खंभ सुधार बनाए, बीच बीच हीरा लाए हिंडोरे माई, झूलन के दिन आए, झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए। डांडी चार सुदेश सुहाई, चौकी है मजराए। डांडी चार सुदेश सुहाई, डांडी चार सुदेश सुहाई, चौकी है मजराए हिंडोरे माई, झूलन के दिन आए, झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए। नाना विध के कुसुम मनोहर, मोती न झूमक छाए। नानाविध के कुसुम मनोहर, नानाविध के कुसुम मनोहर, मोती न झूमक छाए हिंडोरे माई, झूलन के दिन आए, झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए। मधुर मधुर ध्वनि वेणु बजावत, दादुर मोर जीवाए। मधुर मधुर ध्वनि वेणु बजावत, मधुर मधुर ध्वनि वेणु बजावत, दादुर मोर जीवाए हिंडोरे माई, झूलन के दिन आए, झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए। रमकन जमकन पिय प्यारी की, किंकणी शब्द सुहाए। रमकन चमकन पिय प्यारी की, रमकन चमकन पिय प्यारी की, किंकणी शब्द सुहाए हिंडोरे माई, झूलन के दिन आए,
झूलन के दिन आए हिंडोरे माई, झूलन के दिन आए। चतुर्भुज प्रभु गिरी धरन लाल संग, मानिनी मंगल गाए। छत्रभुज प्रभु गिरिधरन लाल संग, छत्रभुज प्रभु गिरिधरन लाल संग, मानिनी मंगल गाए। हिंडोरे माई झूलन के दिन आए, झूलन के दिन आए। हिंडोरे माई झूलन के दिन, झूलन के दिन, झूलन के दिन आए। श्री वल्लभाधीश की जय। ખૂબ જ સરસ કીર્તન લીધું, ખૂબ આનંદ આવ્યો. આજે આપણને શિકાગોના વૈષ્ણવોએ ખૂબ જ સરસ લાભ આપ્યો. એ બદલ શિકાગોના સર્વ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જાસ્મીન બેનનો ખૂબ ખૂબ આભાર. આપણો હવે પછીનો સત્સંગ પવિત્ર એકાદશી નિમિત્તે 16મી ઓગસ્ટના દિવસે શુક્રવાર છે, એ દિવસે હશે. તો એ વખતે આપણે ફરી મળીશું. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આપણને શ્વેતાબેન ગાંધી સંભળાવશે. તો શ્વેતાબેન. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, ત્રિવલ્લભ નખ ચંદ્ર છટા બિન, सब जुग मां जुग अंधेरो, सब जुग मां जुग अंधेरो बरो सो, द्रढ़ीन चरणन केरो, साधन और नहीं आकली में, जासो होत निवेरो, सुर कहाँ कहे दुविध आंधरो, सुर कहाँ कहे दुविध आंधरो, बिना मोल को चेरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. પહેલા જણાવ્યા પ્રમાણે આપણો આગળનો નેક્સ્ટ સત્સંગ પવિત્ર એકાદશી નિમિત્તે ઓગસ્ટ 16મીએ શુક્રવારના દિવસે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે માધવા, રાધે ગોવિંદ.